હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પાઠ 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. હરિપ્રસાદ વ્યાસનો જન્મ બોકડા એટલે કે જિલ્લો વડોદરામાં થયો હતો. તેમણે એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. તેમણે બકોર પટેલ અને શકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું હતું. બકોર પટેલ 30 ભાગ, લંબોદર શર્મા, શ્રીમાન ભોટવાશંકર અને ચીનના સાહુકાર તેમજ પરદુખ ભંજન પસાકાકા તેમની જાણીતી રચનાઓ છે. બકોર પટેલનો કારેલા પ્રયોગ એક સરસ હાસ્યકથા છે, જેમાં બકોર પટેલનો કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. બકોર પટેલને ત્યાં અઠવાડિયા માટે રહેવા આવેલા ગોપાલદાસ બકોર પટેલના કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ જ વહેલા ચાલ્યા જાય છે. એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે. તો આ પાઠમાં કારેલા એ ખૂબ જ કડવા હોવાથી મોટાભાગના લોકોને ભાવતા નથી, છતાં પણ એ કારેલાના ઘણા બધા ફાયદા છે. તેથી આપણે કારેલા ખાવા જોઈએ એવી રજૂઆત આ પાઠમાં એક રમૂજી શૈલીમાં થઈ છે. એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ વખાણ વાંચ્યા. તો અહીં ચોપાનિયું એટલે કે 2 પાનાનું પતાકડું એટલે કે 2 પાનાનો એક લેખ હતો અને એમાં તેમને કારેલા વિશે વાંચ્યું. એવું લખેલું કે કારેલા વારંવાર ખાવા, તેનાથી બહુ ફાયદો થાય છે. બીમારી આવતી અટકે છે. ખાધેલું હજમ થઈ જાય છે એટલે કે ખાધેલું પચી જાય છે. ભૂખ લાગે છે, તાવ તર્યો આવતો નથી એટલે કે કારેલા ખાવાથી તાવ પણ આવતો નથી અને આપણે સ્વસ્થ રહીએ છીએ. કારેલા ખૂબ ખાઓ, અઠવાડિયામાં 2-3 વાર તો ખાવા જ ખાવા. કારેલાના જેવું ઓસડ એટલે કે દવા, ઔષધ બીજું એકેય નહીં. શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. બકોર પટેલને જરા નવાઈ લાગી. કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં. લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા. ખુશાલ ડોશીને એવો હુકમ કે બીજા શાક વારાફરતી લાવવા, પણ કારેલા કદી લાવવા નહીં. બકોર પટેલ બજાર જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામે. આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે એમ વિચાર કરે. ખાતા હશે કોઈ મૂર્ખાઓ એવું ધારે. અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું માને. પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો. તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા. બીજે દાડે મંગાવ્યા, ખૂબ ખાધા. એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. તો અહીં કારેલા લટ્ટુ એટલે કે કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર, એટલે કે એમને હવે કારેલા બહુ જ ભાવતા હતા. મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા. એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા તે વખતે ટપાલીએ ટપાલ નાખી. ટપાલ સાહેબ. પટેલે પરબીડિયું ઉઘાડી લીધું અને ફોડ્યું. ગોપાળદાસ 1 અઠવાડિયું રહેવા આવવાના હતા. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા. કોનો કાગળ છે? પૂનાથી ગોપાળદાસનો. ખુશી આનંદનો કે પછી પધારવાના છે તેવણ મુરબ્બી? તો અહીંયા તેવણ એ એક પારસી શબ્દ છે જેનો અર્થ થાય છે તે, એટલે કે તે મુરબ્બી. અઠવાડિયું આવવાના છે ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે. આજે શ્રીખંડ તો કાલે બાસુંદી, ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધપાક. ગોપાળદાસને તો રોજ કંઈ મિષ્ટાન જોઈએ છે જ ને. શકરી પટલાણીની વાત સાચી હતી. ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન. રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ. કંઈ ના હોય
તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે. તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય, સક્રી પટલાણીને કહી જ રાખ્યું હોય, રોજ ઘેર મિષ્ટાન બનાવે, અગર બજારમાંથી તૈયાર આણે, એટલે કે તૈયાર પણ લાવે. સક્રી પટલાણીએ પૂછ્યું, ગોપાળદાસ ક્યારે આવવાના છે? કાલે. વાંધો નહીં, કાલે શ્રીખંડ મંગાવીશું. પરમ દિવસે ગુડી પડવો છે, તે દિવસે કંસારને ઘી જમાડીશું. ગુડી પડવું એટલે કે એ મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને આંધ્રપ્રદેશમાં ઉજવાતો એક મહત્ત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે. આ દિવસને મરાઠી લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે. તે દિવસે એટલે કે ગુડી પડવાના દિવસે કંસારને ઘી જમાડીશું. પટેલ ચમકી ગયા. નહીં 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 નહીં, તેઓ બોલ્યા. ઘડપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ. ઘડપણથી જ તબિયતને નુકસાન થાય છે ને. તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સ્વાદ ચખાડવો છે? પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભર પટ્ટે ખાય. કારેલા મીઠું દઈને નીચોવા પણ દે નહીં. નીચોવ્યા વગરનું કારેલાનું શાક એટલે નર્યો કડવાટ. કોઈ વાર કારેલાના રવૈયા, દાળમાંય સમારેલા કારેલા અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથીનો વઘારે. કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક, અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું, ભોજન સાથે તે પણ ઉડાવે. બકોર પટેલને પહેલાં કારેલા નહોતા ભાવતા, છતાં પણ એમના ફાયદા જાણીને એમને કારેલા ખાવાની શરૂઆત કરી અને હવે એમને કારેલા ખૂબ જ ભાવે છે. તો આપણે પણ કારેલાના ફાયદા જાણી અને એને ખાવા જોઈએ. સક્રી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, ના 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 ના, આ વખતે શ્રીખંડ બીખંડ નહીં, ગળ્યું કશું જ નહીં, એમને કારેલા જ ખવડાવીશું. સક્રી પટલાણી જરા મૂંઝાયા. નરમાશથી બોલ્યા, આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગ કરીએ, પણ મહેમાનનું શું? મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને. પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. તું ફિકર ના કરીશ, બહાર આપણું ખોટું નહીં દેખાય. દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ, જોજે તો ખરી. એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે. બકોર પટેલ જિદ્દી ભારે, તેથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. નક્કી દિવસે ગોપાળદાસની સવારી આવી પણ પહોંચી. ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાયા. ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી, દાસભાઈ, હમણાંનું તમે વજન કરાવેલું? ના ભાઈ, કેમ? બહુ વધી ગયું લાગે છે. બહુ વજન સારું નહીં, છાતીને નુકસાન કરે. એમ? હા હા, તમારે બહુ સાવધ રહેવા જેવું છે. ગળપણ ખાવાનું બંધ કરો. ગળપણ બંધ કરું? હા, અને ગળપણનું મારણ શરૂ કરી દો. ગોપાળદાસ ગૂંચવાયા. તેમણે પૂછ્યું, એ વળી શું? કડવો રસ, ગળપણનું મારણ, કડવાશ. મેં તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યો છે. હવે મને નખમાંય રોગ રહ્યો નથી. તો અહીંયા નખમાંય રોગ ન રહેવો એટલે કે તંદુરસ્ત હોવું, નિરોગી હોવું. એટલે કે કારેલાનો પ્રયોગ શરૂ કરવાથી મારે હવે નખમાં પણ રોગ નથી અને હું એકદમ તંદુરસ્ત છું. એટલે કે ગોપાળદાસને કહે છે કે તમે પણ ગળ્યું ખાવાનું છોડી દો અને મારી જેમ કારેલા પ્રયોગ શરૂ કરો. કારેલા પ્રયોગ? હા, કારેલા ઉપર મારો કારેલા ઉપર મારો રાખવો. તમે અમારે ત્યાં જમવા બેસો ત્યારે જોજો ને, સમજ પડી જશે. ગોપાળદાસને થયું કે આ પણ કંઈ બકોર પટેલની નવી ધૂન હશે. બધું વાંચતે ગાતે માંડવે આવશે ત્યારે સમજાશે. આમ વાતોમાં વખત વહી ગયો. જમવાનો વખત થયો. સક્રી પટલાણીએ ભાણા પીરસ્યા. પછી બંને જણને રસોડામાં બોલાવ્યા. રસોડામાં જઈને બંને જણ પાટલે ગોઠવાયા. સામે જ પીરસેલા ભાણા હતા.
અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસની આંખો પહોળી થઈ ગઈ. તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું. ટીકી ટીકીને એટલે કે ધારી ધારીને જોયા કર્યું. પટેલે સમજ પાડવા માંડી, દાસભાઈ, આ છે કારેલાનું શાક. દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે. મેથીની કડવાટ પણ બહુ ગુણકારી, તેથી તો અમે મેથીનું અથાણું પણ નાખ્યું છે. આ પીરસ્યું છે તે મેથીનું અથાણું. ચાખજો તો ખરા, બહુ કડવું નહીં લાગે. આ શું છે? એ રીંગણ અને મેથીની ભાજીનું શાક છે. ગોપાળદાસે રસોડામાં આમ તેમ જોયું. વધારામાં રોટલી અને ભાત જ હતા. શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગજ, મોહનથાળ વગેરે જ તેમને તો ભાવે. જ્યારે જ્યારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ અચૂક હોય. આજે તેવી એક પણ નહીં. આજે કારેલા જ કારેલા ને વધારામાં કારેલાના રવૈયા. ગોપાળદાસને કમકમા આવી ગયા. કમકમા આવી ગયા એટલે કે કારેલા જોઈ અને એમને તો ધ્રુજારી છૂટી કે આજે તો ખાવામાં મજા જ નહીં આવે. આવું ભોજન કદી ખાધેલું નહીં. રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો. દાળનો સબડકો માર્યો, પણ દાળ કડવી કડવી. વળી મેથીના 4-5 દાણા મોંમાં આવી ગયા અને બધો સ્વાદ બગડ્યો. ઘડ્યું ઘડ્યું ખાનારને કડવું ભાવે જ ક્યાંથી? જેમ તેમ કરીને તેમણે રોટલી તથા ભાત ખાધા. દેખાવ ખાતર થોડું શાક ખાધું, પછી હાથ ધોઈને ઉઠી ગયા. તેમના મનમાં એમ કે હશે સાંજે તો કંઈ ગળ્યું ખાવાનું મળશે, પણ સાંજે પૂરી અને કારેલાનું શાક. જેમ તેમ તેમણે પૂરી ગળે ઉતારી, પણ પટેલને ત્યાંનું ભોજન તેમને જરાય ગોઠ્યું નહીં. ગોઠ્યું નહીં એટલે કે એમને જરાય ભાવ્યું નહીં. આશા તો ઉપજી કે બીજે દાડે કંઈક ગળપણ મળશે, પણ બીજે દાડે ખુશાલ ડોસી કારેલા ઉપાડી લાવ્યા. કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા. ઓય મારા બાપ, આ કારેલા તો જીવ લેશે. નાસ મારા બાપ, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘેર જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢી છટકી જવું પડશે. ગોપાળદાસ આમ વિચાર કરતા હતા તે વખતે બકોર પટેલ તેમની પાસે આવ્યા. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તેમાં હતો લીલો લીલો રસ. લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું. તેમને થયું, ચાલો આખરે કોઈ ફળનો રસ પીવાનો મળ્યો ખરો. હવે ગળપણથી મોં સ્વાદ થશે. પટેલે તેના હાથમાં 1 ગ્લાસ આપ્યો. ગોપાળદાસે પૂછ્યું, શાનું શરબત છે? લીમડાનો રસ છે. આજે ગુડી પડવો છે ને, તો લીમડાનો રસ પીઓ અને સુકન કરો. ગોપાળદાસ મનમાં બબડ્યા, નખો જ જાય તારું. આ તો ઉપરથી ગ્લાસ ગંજાવર એટલે કે ગ્લાસ ખૂબ જ મોટો હતો. ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. તેમણે 2 હાથ આડા કરી જવાબ આપ્યો, ના ભાઈ સાહેબ, એ તો મારાથી નહીં પીવાય. અરે આજે તો લીમડાનો રસ પીવાનો મહિમા. આજે ગુડી પડવો, કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ. તે કંઈ અમસ્તી જ થઈ હશે. વૈદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે. એનાથી ભૂખ ઉગડે છે, શરદી મટે, ગેસ થાય નહીં, પિત્તને કાપે, તાવ તર્યો દૂર ભાગે. એ અમૃત સમાન છે. પણ ગોપાળદાસને તો ઉબકો આવી ગયો. તેમણે રસ ના પીધો ને થોડી વારે અચાનક તાળી પાડીને તેઓ બોલી ઉઠ્યા, પટેલ સાહેબ, મુદ્દાની વાત તો ભૂલી ગયો. કઈ? મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. અરર, હું તો ભૂલી જ ગયો અને અહીં આવી પડ્યો. ગોપાળદાસે વાત જોડી કાઢી. પટેલે પૂછ્યું, ક્યારે આવવાના છે? કાલે સવારે. હમણાં જ નીકળવું પડશે મારે. ગોપાળદાસે જવાની તૈયારી કરી. પટેલ કહે, પણ જમીને જજો ને. ના ના, વખત જ ક્યાં છે, ફરી આવીશ ત્યારે જમીશ. ગોપાળદાસે કપડાં પહેર્યા, પછી બેગ લઈને તરત વિદાય થયા, ભાગ્યા. સકરી પટલાણી કહેવા લાગ્યા,
તમે કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા હોય નહીં. કડવો રસ્તો. સકરી પટલાણી ટપ રસોડે ભાગ્યા. એટલે કે ગોપાળદાસ કડવા કારેલાથી કંટાળીને ભાગ્યા છે એ પટેલ અને પટલાણી બંને જાણે છે. આ પાઠ બકોર પટેલ ધોળકું ધોળિયુંમાંથી લેવામાં આવ્યું છે. નીચે શબ્દાર્થ આપ્યા છે. હજમ થઈ જવું એટલે પચી જવું. ઓસડ ઔષધ દવા. તેવણ એટલે તે. આ એક પારસી શબ્દ પ્રયોગ છે. કડવાટ કડવો સ્વાદ. ભરપટ્ટી એટલે કે પેટ ભરીને. મારણ તો આ પાઠમાં એનો અર્થ થાય છે ઈલાજ. નખમાંય રોગ ન રહેવો એટલે કે તદ્દન નિરોગી છે. ટીકી ટીકીને ધારી ધારીને. ડબુસો માર્યો એટલે કે મોટો કોળિયો મોંમાં લીધો. નખો જ જાય એટલે સત્યનાશ જાય. કમકમા ધ્રુજારી. આણે લાવે. ગ્લાસ કાચનો પ્યાલો. પિત્ત વૈદક પ્રમાણે શરીરની 3 ધાતુઓ કફ પિત્ત વાયુ માની એક. તાવતરિયો એકાંતરિયો તાવ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. 2 પાનાનું પતાકડું એટલે ચોપાનિયું. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર એટલે કારેલા લટ્ટુ. ચક્ર સંવતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવું. પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ જેને કહે છે સબડકો. ઉલટી થવાનો ઉછાળો ઉબકો. રૂઢિપ્રયોગ. આંખો પહોળી થઈ જવી એટલે આશ્ચર્ય થવું. મોંમાં પાણી આવી જવું. ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાજતે ગાજતે માંડવે આવવું. જાહેર રીતે બહાર આવવું. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.